નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો વિમેન્સ વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો. કાલે થયેલા હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 88 રનથી કારમો પરાજય આપ્યો. હરલીન, જેમિમા અને રીચાની ધમાકેદાર બેટિંગ બાદ પ્લેયર ઓફ ધ મેચ રહેલા ક્રાંતિ ગૌડ અને દીપ્તિ શર્માની ઘાતક બોલિંગે પાકિસ્તાનની ટીમને 159 રનમાં સમેટી લીધી. આ જીત સાથે ભારત 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું અને વર્લ્ડ કપમાં તેના મજબૂત અભિયાનનો સંકેત આપ્યો છે. આજ વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, રમાઈ રહેલી મેચની ચર્ચા કરીએ અને મજબૂત અભિયાનનો સંકેત આપ્યો છે તેની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. વિમેન્સ વર્લ્ડ કપ જોરદાર રીતે ચાલી રહ્યો છે. ગઈકાલે લીગ સ્ટેજની મેચમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 88 રનથી કારમો પરાજય આપી બીજી મેચ જીતી પોતાના વર્લ્ડ કપ જીત અભ્યાસને નવો વેગ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટિંગ આપી હતી. ભારતે હરલીન દેઓલના 46, જેમિમા રોડ્રિગ્સના 32 અને ત્યારબાદ રીચા ઘોષ અણનમ 35 રનની મદદથી 247 રન બનાવ્યા હતા અને 248 રનનું ટાર્ગેટ પાકિસ્તાન મહિલા ટીમને આપ્યું હતું. જોકે પ્લેયર ઓફ ધ મેચ ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડ અને દીપ્તિ શર્માની એક્યુરેટ બોલિંગ અને ધારદાર ફિલ્ડિંગની મદદથી વિકેટો પાડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આ ઉપરાંત સ્નેહ રાણાએ ફોલો થ્રુમાં શાનદાર કેચ સાથે 2 વિકેટો ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ સિદ્રા અમીનના 81 રન અને નતાલિયાના 33 રનની મદદથી માત્ર 159 રન કરી શકી અને 88 રને ભારતે જીત મેળવી લીધી. સમગ્ર વિમેન્સ વર્લ્ડ કપ પર નજર નાખીએ તો ભારત 2 મેચો જીતીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર પહોંચી ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ 2 મેચોમાંથી 3 પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમો એક મેચો રમીને અને જીતીને 2 પોઈન્ટ્સ પર છે. તો ભારતની ટીમ હાલ પોઈન્ટ ટેબલ પર ફર્સ્ટ રેન્કમાં છે. અશોકભાઈ, વરસાદની આશંકા હતી અને વરસાદની આશંકા વચ્ચે પણ કોલંબોમાં પ્રેમાદાસ સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે વિમેન્સ વર્લ્ડ કપની મેચ યોજાઈ, શું પરંપરાગત દુશ્મનો રમી રહ્યા છે એવો માહોલ જામ્યો ખરો? સાચું પૂછો તો વરસાદની આશંકા હતી, પણ વરસાદ પડ્યો નહીં. પહેલી વાત તો એ છે. મેચ રમાઈ. એક વસ્તુ ચોક્કસ છે કે ભારત અને પાકિસ્તાનની એકમાત્ર એવી મેચ છે કે જેને સૌથી વધુ લોકો જુએ છે, પસંદ કરે છે, સરાહે છે અને આનંદ પામે છે. એશિયન સિરીઝની વાત કરો તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે રમાય છે એમાં સૌથી વધારે પ્રેક્ષકો, સૌથી વધારે દર્શકો મળતા હોય છે. અને ત્યાર પછીની જો કોઈ ટુર્નામેન્ટ્સ રમાતી હોય તો એ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ક્રિકેટ. બહુ મજબૂત ટીમ હતી પાકિસ્તાનની એક જમાનામાં, અત્યારે સ્ટ્રગલ કરી રહી છે. અને ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની વિમેન્સ ટીમો વચ્ચે કોઈ દુશ્મનાવટ અથવા તો રાઇવલી જેવી કોઈ વાત ક્યારેય જોવા મળી નહોતી. કારણ કે કોઈ પણ મેચ એવી નથી કે જેમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતી હોય. એટલે આ 12મી સતત વન ડે મેચ છે કે પાકિસ્તાન ભારત સામે હારી જાય. દે આર નોટ ગુડ ટીમ, ઇવન દે નો ધેટ. એ લોકોને ખબર છે કે એ લોકોની ટીમ એટલી સારી નથી. અને અત્યાર સુધીની જે મેચો રમાતી હતી એમાં એક અલગ પ્રકારનો માહોલ હતો કે ભાઈ, મેં આગળ પણ કહ્યું હતું કે ખેલાડીઓ એકબીજાને મળતા હોય, એકબીજા સાથે વાત કરતા હોય. કોઈ એક ખેલાડીનું નાનું બાળક હતું એ પણ ક્યાંક રમાડતા એવા ફોટા આવ્યા હોય. એક અલગ હતું. એટલે કોમ્પિટિશન જેવું એકદમ રાઇવલી જેવું લાગ્યું નહોતું. ગઈકાલની મેચમાં એવું લાગ્યું, કારણ કે પરિસ્થિતિઓ બદલાઈ છે. ઓપરેશન સિંદૂર પછીના જે બંને દેશો વચ્ચેના સંબંધો છે એ બિલકુલ આતંકવાદી હુમલા પછી બિલકુલ તાર થઈ ગયા છે. એમાં કોઈ બેમત નથી. અને જે પ્રમાણેની સ્થિતિ મેન્સ T20માં મીન્સ કે બની હતી એ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે કે હેન્ડશેક કરવાની, એકબીજાની સાથે બોલવું નહીં, એકબીજાની સાથે અપીલ કરતી વખતે અથવા તો જે કોઈ ગેસ્ચર તમે કરતા હોય એની ઉપર ધ્યાન રાખવું. તો એ રીતે જોવા જઈએ તો આ મેચ એ ભારત પાકિસ્તાનની મેચ હોય એવું લાગ્યું.
આટલું પ્રેશર ક્યારેય જોવા મળ્યું નથી ભૂતકાળમાં, ટુ બી વેરી પ્રિસાઇઝ, પર્ટિક્યુલરલી ઇન વિમેન્સ ક્રિકેટ. કારણ કે વિમેન્સ ક્રિકેટમાં ભારતની ટીમ હંમેશા સારી છે અને દે નો ઇટ. એટલે એવું બી નથી કે ચલો આમ છે, કોઈ એવા મોટા સ્ટેટમેન્ટ બી ના આવે એ લોકોના. ગઈકાલે જ્યારે આ પ્રેશર એક જાતનું બને છે, ખેલાડીઓ ઉપર પ્રેશર બને છે કે ભાઈ આપણે હાથ મિલાવવાના નથી, હમણાં જ આવી ઘટના ઘટી છે, ત્યાર પછી ઓપરેશન સિંદૂર થયું છે, બંને દેશોના સંબંધોએ થયા છે, આ બધો વિચાર કોને કરવાનો છે? તો પ્લેયરોને કરવાનો છે. હવે વિચાર કરો તમે, આ પ્લેયર્સ જે છે એમને ક્રિકેટ રમવાનું, એના ઉપર આ બધી વસ્તુઓ હાવી થાય છે અને હાવી થાય તમારા વાણી વર્તનમાં ત્યાં આગળ જોવા મળે છે. એટલે કાલે એમ લાગ્યું કે બંનેના વચ્ચે રાઇવલી છે, બંને દેશો એકબીજાની સામે ટકરાય છે બહુ જ. અને ઇવન વોચિંગ ધ મેચ તમે જુઓ તો એ ઘણા બધા વ્યક્તિઓ મેચ જોઈએ છે પણ ખરી કે આ મેચમાં શું થશે. તો ખેર પરિણામ તો કોઈ ફેરફાર થયો નથી, પણ બંને ટીમો વચ્ચેના તંગ સંબંધો એ એમના ચહેરા ઉપર જોવા મળતા હતા. એ ટોસ વખતે કહો તમે કે ત્યારબાદ કહો, તો દેટ વોઝ વિઝિબલ. એટલે એ રીતે જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાનની મેચને એક્સ્ટ્રા માઇલેજ મળ્યું કાલે. અધરવાઇઝ વિમેન્સ ટીમની મેચને એક્સ્ટ્રા માઇલેજ મળતું નથી, કારણ કે મેચો એકતરફી હોય છે. ઓફકોર્સ સૂર્યકુમાર યાદવે T20માં એવું કહ્યું હતું કે ભાઈ મેચો એકતરફી હોય એટલે એમનો કોઈ મુકાબલો નથી હોતો, પણ તે છતાંય ભારત અને પાકિસ્તાનની મેચ એ એક્સ્ટ્રા વેટેજવાળી મેચ છે. જો કદાચ સૂર્યકુમાર યાદવ કહે છે એવું જ હોત તો દરેકે દરેક પાકિસ્તાન સાથેની મેચો રવિવારે ના આવી હોત કે જ્યાં સૌથી વધારે લોકો એને જોઈ શકે. એટલે આ પરિસ્થિતિમાં ગઈકાલની મેચ યસ વેટેજવાળી હતી, થોડો એને કહેવાય ને કે ભાર હતો, ચહેરા ઉપર દેખાતો હતો. અને ભારતનું જીતવાનું તો સદાકાળ છે, એમાં તો કોઈ ક્યારેય પાકિસ્તાન જીત્યું નથી, એટલે એની તો ચર્ચા કરવી જ અસ્થાના છે. જી અશોકભાઈ, આપે હમણાં જ કહ્યું કે પાકિસ્તાનની વિમેન્સ ટીમની વાત કરી. ભારતીય મહિલા ટીમે જે રીતના પાકિસ્તાન મહિલા ટીમને અત્યાર સુધી જેટલી પણ મેચો રમાય છે, તમામ વનડે છે, તે તમામ વનડેમાં મેચોમાં હાર આપી છે. કેમ આટલી નબળી છે પાકિસ્તાનની આ વિમેન્સ ટીમ? તે રિસીવ એક બહુ સ્પષ્ટ વાત છે, કારણ કે વિમેન્સ ક્રિકેટ દરેક દેશમાં એટલું જેને કહેવાય ને કે સોલિડ રીતે નથી રમાતું કે જેટલું ભારતમાં રમાય. આજથી વર્ષો પહેલાં, થોડા વર્ષો પહેલાં ભારતમાં એટલું બધું એ નહોતું એનું કે ભાઈ વિમેન્સ ક્રિકેટની આપણે ચર્ચા કરીએ કે એનો આખો શો કરીએ. પણ હવે જ્યારે એ લોકોના જે વેતનો છે અથવા તો મેચ ફીસ છે એ બધી લગભગ એટ પાર થઈ ગઈ, જવા આવવાની જે સ્થિતિઓ હતી એ એટ પાર થઈ ગઈ, હોટલ્સના એકોમોડેશન એ એટ પાર થઈ ગયા. એટલે હવે વિમેન્સ ટીમ અને મેન્સ ટીમમાં કોઈ મોટો ફેરફાર રહ્યો નહીં, સિવાય કે એક વિમેન્સ ટીમ છે ને એક મેન્સ ટીમ છે. તો હું માનું છું કે એ વેટેજ જે ભારતે આપ્યું છે અને ભારતે જે વેતનમાં વૃદ્ધિ કરી છે, મેચ ફીસમાં વૃદ્ધિ કરી છે, અથવા તો જે ઇન્કમ પાર્ટ જે છે વિમેન્સ ક્રિકેટમાં એમાં પણ સારો થયો છે, વિમેન્સ પ્રીમિયર લીગ પણ રમાઈ છે. તો એ રીતે જોવા જાવ તો ભારતમાં જે વિકાસ થયો છે અથવા ભારતમાં જે ભારતીય ટીમની સ્થિતિ છે ને એને લોકો સપોર્ટ કરે છે. તમે જોયું હશે ઘણી બધી એડ અત્યારે આવે છે કે ભાઈ મેન્સ ખેલાડીઓ એટલે ક્રિકેટરો કહેતા હોય કે ભાઈ વિમેન્સ ક્રિકેટ તમે કેમ નથી જોતા કરીને. તો ઇટ ઇઝ બીન પ્રમોટેડ ફ્રોમ ઓલ એંગલ્સ. એટલે અહીંનું જે અચ્છા બીજું ધ અધર ગ્રાઉન્ડ છે, એક રિઝર્વ દેશ છે પેલો, એમની પાસે એના ખેલાડીઓને રમવાનું એટલું મળવું જોઈએ કે બહાર જવાનું જવા દેવાની વાત હોય કે થોડા રિઝર્વ અને એ પ્રકારની આખી ટીમ જે વર્ષોથી રહી છે જાણે. તો હું માનું છું કે હજુ એમને વર્ષો થશે આ પ્રકારના વાતાવરણમાં, એક ફ્રી મુક્ત વાતાવરણ જે હોય કે જ્યાં તમારો વિકાસ થાય, જ્યાં તમારી મેચ ફીસ બધી સારી રીતે તમને મળતી થાય. તો એ વસ્તુ તમારા એટીટ્યૂડમાં આવે, એ વસ્તુ તમારા શીખવામાં આવે, એ વસ્તુ તમારા એપ્રોચમાં આવે ને તમે એ પ્રમાણે દેખાવ કરો. તમને આજે જ્યારે સારી રીતે તમને આજે વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ, વેસ્ટ ઇન્ડિઝનું શું થયું? વેસ્ટ ઇન્ડિઝની ટીમ એ લોકોને એ કહે છે કે એમના બોર્ડ આ રીતે છે એટલે અમારી રમત આવી જ રહેવાની. તો દે આર સેઇંગ, તો જ્યાં ખેલાડીઓનું હિત ના જોવાતું હોય અને ત્યાર પછી ખેલાડીઓ પાસેથી જો તમે બહુ મોટા સારા દેખાવની અપેક્ષા કરો તો અપેક્ષા મળતી નથી. એટલે એ જે બેલેન્સ છે હજુ પણ મેન્સ અને વિમેન્સ ટીમનું પાકિસ્તાનમાં જે છે, આઈ થિંક દેટ ઇઝ નોટ એટ પાર. એટલે હું માનું છું કે ત્યાં સારા ખેલાડીઓ, મજબૂત ખેલાડીઓ આવતા નથી. ઓફકોર્સ દેર આર સર્ટન વેરી ગુડ પ્લેયર્સ. ગઈકાલની મેચમાં બહુ સારું પ્રદર્શન કર્યું, પણ તે છતાંય હું માનું છું કે આ એક કારણ હોઈ શકે કે હજુ સુધી પાકિસ્તાનની ટીમ એમાં
મજબૂત બની નથી. તો કોઈ પણ ક્રિકેટમાં તમે જુઓ પાકિસ્તાનની ટીમનો કોઈ પ્રતિકાર હોતો નથી મોટા ભાગે. તો એ પરિસ્થિતિ અત્યારે પાકિસ્તાનની ટીમ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ એ જે પ્રયત્નો હોવા જોઈએ એ સબસ્ટેન્શિયલ નથી, પૂરતા નથી. અને એ લોકો હંમેશા જાણે છે કે ભાઈ ભારતમાં તો આ રીતે રમતા હોય, એમને આટલી બધી મેચો મળે, આટલી બધી ઝોનલ મેચો મળે, આટલી બધી ટુર્નામેન્ટ્સ રમે. આ બધી વસ્તુ છે જે ત્યાં આગળ શક્ય નથી બન્યું. આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન. પણ જે રીતે ગઈકાલની મેં આખી મેચ જોઈ અથવા તો જે કોઈ પ્લેયર્સ મેં રમતા જોયા, આઈ કેન સી દેટ યસ દે હેવ દેટ. હજુ થોડા ઘણા ખેલાડીઓ હવે એમ લાગે છે કે એ લોકો ભારતીય બોલિંગ સામે ઝીલી શકે છે, એટલે કે સારું રમી શકે છે. જી અશોકભાઈ, હંમેશા આપણે ટોસની વાત કરતા હોય છે, તો પાકિસ્તાને ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગ લઈને ભારતને સૌથી પહેલાં તો ચોંકાવી દીધા તેમ કહી શકાય. અને સાથે જ ટોસ કરતી વખતે પણ કઈ કંટ્રોવર્સી થઈ હતી, અમ્પાયરે ભૂલ કરી તો પણ ભારતીય કેપ્ટન કેમ કંઈ બોલ્યા નહીં? હવે આ તો બહુ ગજબની ઘટના બની, કારણ કે આઈ હેવ જસ્ટ સીન દેટ કે ટેલ કીધી અને હેડ પડ્યો અને અમ્પાયર આવીને કીધું કે ટેલ, એમ કરીને પાકિસ્તાને. અને આઈ ડોન્ટ નો આઉટ ઓફ સાઇટ હશે કે એમને હરમનપ્રીત કૌરને એટલો ખ્યાલ નહીં આવ્યો કે કંઈ પણ હોય. શી ડિડન્ટ સ્પીક એનીથિંગ. તો એ પ્રમાણેનું જે ડિસિઝન છે એ લોકોને, એમને ટોસ એમણે જીત્યો. અધરવાઇઝ ઇન્ડિયા કુડ વિન ધ ટોસ. આજે એવું છે કે ટોસ જીતવો પણ એક બહુ મોટી વાત છે. તમે મેચ જીતો, ટોસ જીતો, એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે હમણાં વચ્ચે ભારતની મેન્સ ટીમનું ચાલ્યું હતું કે ભાઈ 10 વખત ટોસ જ આપણે હારી જઈએ છીએ. તો આ બધી ઘટના ઘટે, એટલે ટોસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને તમે ડિસિઝન લેવો એ પ્રમાણે. એટલે ગઈકાલની જે ટોસ થઈ, ભૂલ કરી, એ દેખાય છે. મીન્સ બોલે છે શું, અને દેટ ઇઝ વિઝિબલ. બટ સ્ટીલ કંઈ એનો વિરોધ ના થયો. અને ખેર એક વસ્તુ તો ચોક્કસ હતી, ટોસ જીતો કે હારો, બેમાંથી એક વસ્તુ તમારે કરવાની જ છે. એટલે એમણે જે કીધું કે ફિલ્ડિંગ, તો પછી આપણાવાળાએ કીધું, એમણે કીધું કે ફિલ્ડિંગ, તો કે ઓકે. અને હું માનું છું કે કોઈ પ્રતિકાર આપવાનો, કારણ કે એમાં એવું હતું કે હાથ પણ મિલાવવાના નહોતા, એટલે સડનલી ભારતીય કેપ્ટન પણ નીકળી ગયા, અને એ પણ મીન્સ કે ત્યાર પછી વાત કરવા માટે. તો હું માનું છું કે આ એક ઘટના મોટી કહી શકાય. અને કેવી રીતે એક આટલા સિઝન જેને કહેવાય કે રેફરી હતા, એ રેફરી આવી ભૂલ કરે, એ ચોક્કસ ચર્ચામાં તો છે જ. અશોકભાઈ, હવે ભારતીય ઇનિંગની વાત કરીએ તો કેવી રહી ભારતીય ઇનિંગ? અપેક્ષા હતી તેવા ખેલાડીઓ, ખાસ કરીને સ્મૃતિ મંધાનાની વાત કરીએ, અને હરમનપ્રીત કૌર મોટી ઇનિંગ રમવામાં સફળ થયા નહીં, અથવા પાકિસ્તાની બોલિંગ સારી થઈ તેમ કહી શકાય? યસ, આઈ થિંક પાકિસ્તાન બોલિંગ વોઝ ગુડ એટ સમ ટાઈમ. યસ, માનવું પડે. અને કેચીસ આપણે 3-4 કેચો ડ્રોપ કર્યા છે, એટલે બધાના કારણે એ લોકોની જે છે સ્થિતિ સારી જોવા મળી, ને આપણી સ્થિતિ ક્યાંક નબળી જોવા. એન્ડ નોટ ઓનલી દેટ, ઇવન વેન પાકિસ્તાન બોલર્સ વેર બોલિંગ, એમની જે ફિલ્ડિંગ હતી દેટ વોઝ વેરી ગુડ. પર્ટિક્યુલરલી ધી વિકેટ કીપર વોઝ એક્સ્ટ્રા સ્માર્ટ, યુ કેન સે. હરમનપ્રીત કૌરનો જે રીતે એણે કેચ લીધો છે લેગ સાઈડ ઉપર, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એમને ખબર છે કે જે કોઈ ખેલાડીઓ ઇન્ડિયાના છે, બહુ મોટા છે, બહુ મોટા નામ છે. આ ખેલાડી તો ખતરનાક ખેલાડીમાં જેની ગણના થાય છે. સ્મૃતિ મંધાના ઓન ધ અધર હેન્ડ, સ્મૃતિ મંધાના એક કન્સર્ન છે. કન્સર્ન એટલા માટે છે, પાકિસ્તાન સામે ઓછો સ્કોર થયો એટલે નથી. ભારતને વર્લ્ડ કપ જીતવો હોય તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર, આ બંને ખેલાડીઓનું ફોર્મમાં આવવું અને લાંબી ઇનિંગ રમવું જરૂરી છે. એટલે એ ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય છે કે આ બે ખેલાડીઓ રમે. બાકીના ખેલાડીઓ, કારણ કે આટલો સ્કોર હતો 247નો સ્કોર, એટલે પાકિસ્તાનને તો બહુ વધારે લાગ્યો. પણ બીજી ટીમ હોય, ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, તો આ બધા સ્કોરને ચેઝ કરી શકાય એવા સ્કોર કહી શકાય. એટલે એક બહુ જરૂરી છે. ત્યાર પછી પ્રતિક રાવલના 31 રન હતા. શી વોઝ પ્લેઇંગ વેલ. અને ખાસ કરીને સદિયા ઇકબાલ અને ડાયના બેગ, શી હેઝ ડન એ ફેન્ટાસ્ટિક વર્ક એન્ડ ગોટ મેની વિકેટ્સ. એટલે હું માનું છું કે એણે પણ બહુ સારી બોલિંગ કરી. ફાતિમા સના છે, એમની 2 વિકેટ હતી. પાકિસ્તાન બોલિંગ વોઝ ગુડ. એમની બેટિંગ જોઈ એનાથી વિશેષ તમે જુઓ તો પાકિસ્તાનની બોલિંગ સારી હતી. ભારતના ખેલાડીઓ સ્ટ્રગલ કરતા જોવા મળ્યા, વિકેટો પણ આપી, અને જે ટોટલ બન્યું છે એમાં કોઈ પણ ખેલાડીએ 50 રન નથી કર્યા. દેર ઇઝ નોટ અ સિંગલ પ્લેયર હુ હેઝ સ્કોર્ડ 50, અને તે છતાં પણ આપણે 247નો સ્કોર કરવામાં સફળ થયા. અને એમાંથી વિશેષ તો તમારે રિચા ઘોષ, જે આપણી વિકેટ કીપર છે, શી હેઝ ડન એ ફેન્ટાસ્ટિક જોબ. એ 35 રન્સ એણે બનાવ્યા. અને ખાસ કરીને
એક મોટી મોટી પાર્ટનરશિપ બનાવી. આઈ થિંક એ પાર્ટનરશિપ બહુ મહત્ત્વની રહી અને ક્યાંક રોડ્રિક્સ અને દેઓલ વચ્ચેની પણ 45 રનની ભાગીદારી એ પણ સારી રહી. પણ સૌથી અગત્યનું એ રીચા ઘોષે છેલ્લે 35 રન બનાવ્યા. જો એના 35 રન એ તબક્કે ના થયા હોત તો ભારતનો સ્કોર એટલો સારો ના હોત. તો હું માનું છું કે યસ ઇટ વોઝ અ ગુડ બોલિંગ એન્ડ ગુડ ફિલ્ડિંગ. ભલે કેચ તો એમનાય છૂટ્યા છે પણ તે છતાંય ઓવરઓલ તમે જોવા જાઓ તો સારી આપણને ફિલ્ડિંગ અને બોલિંગ પાકિસ્તાનની પણ જોવા મળી અને ભારતના બેટર્સને ડેફિનેટલી એ લોકોએ તકલીફમાં મૂક્યા. જી અશોકભાઈ, આ તો વાત થઈ ભારતની ઇનિંગની. હવે પાકિસ્તાની ઇનિંગની વાત કરીએ તો પાકિસ્તાનની ઇનિંગ જો કે ભારતની બોલિંગ જોરદાર રહી તે છતાંય ખાસ કરીને સિદ્રાની વાત કરીએ તો સિદ્રા અમીનની 81 રનની ઇનિંગ્સ જોરદાર રહી તેમ કહી શકાય. બે વસ્તુ છે. પાકિસ્તાન સામે ભારતના બેટર્સ વધારે રન કરે તો એ ન્યૂઝ ના કહેવાય, પણ ભારતની બોલિંગ સામે પાકિસ્તાનના બેટર્સ જો વધારે રન્સ કરે તો એ ન્યૂઝ કહેવાય. તો આ બહુ મોટી ઘટના છે કે 81 રનનો સ્કોર એણે આપણી, ભલે કેચીસ ડ્રોપ થયા છે પણ કેચીસ ડ્રોપ પણ આપણી જ ટીમે કર્યા છે. એટલે યુ કેનોટ બ્લેમ એનીબડી એલ્સ, પણ 81 રનનો સ્કોર મોટો સ્કોર કહી શકાય. પાકિસ્તાનની બેટિંગ એટલી સારી નથી જે તો આપણે એના સ્કોરબોર્ડ ઉપરથી ખબર પડે. 2 રન છે, 6 રન છે, 33 છે, 2 છે, પણ 14 રન છે, એ પ્રમાણેનો સ્કોર છે. અને જે એમાં સૌથી મહત્ત્વની વાત મુનીબા અલીની થઈ, રનઆઉટની ઘટના જે થઈ એ પણ જોરદાર છે કે શી વોઝ ફાઉન્ડ આઉટ ઓફ ધ ક્રીઝ. એમાં અપીલ થઈ LBWની કે કોર્ટ બિહાઇન્ડની, અને ત્યાર પછી એ નોટ આઉટ કહેવામાં આવ્યા અને ત્યાર પછી ક્રીઝની બહાર અને બહુ ફ્રેક્શન ઓફ એ સેકન્ડ એ ખેલાડીનું બેટ સહેજ ઉપર છે અને બહુ જબરજસ્ત દીપ્તિએ જો સ્ટીપમાં ઊભા હતા અને જે થ્રો કર્યો ને આઉટ થઈ ખેલાડી. સો દેટ વોઝ અ વેરી સ્માર્ટ મૂવ, વેરી સ્માર્ટ ક્રિકેટ યુ કેન સે. જેમ ગલી ક્રિકેટ આપણે રમતા હોઈએ ત્યાં દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખીએ કે ભાઈ પેલો બહાર ગયો તરત ઉડાવી દો, બેલ્સ ઓફ કરી દો. તો ઇટ વોઝ અ વેરી ક્વિક ડિસિઝન ઓફ દીપ્તિ અને ભારતને વિકેટ. અધરવાઇઝ શી ઇઝ અ ગુડ બેટર. મુનીબા અલી સારી બેટિંગ છે, ત્યાર પછી સદાબ સમાજ સારી બેટિંગ કરે. એમાં તમે જુઓ તો ગૌડનો કેચ જોરદાર હતો, કોટેડ બોલ્ડમાં એણે કેચ લીધો. સો દેટ વોઝ ફેન્ટાસ્ટિક. એટલે એમની બેટિંગની અંદર ખાસ કરીને સિદ્રા અમીનને 81 રન, આઈ થિંક દેટ ઇઝ ધ ઇનિંગ વિચ ઇઝ વેરી ગુડ. અને હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભારતીય બોલિંગનો એણે સામનો સારી રીતે કર્યો અને કંઈક કહી શકાય કે પાકિસ્તાનને એક થોડો ઘણો બી પેલું કહેવાય સન્માનજનક ટોટલ, જો 81 રન ના થયા હોત તો શું થાત? 159 રનમાં 81 રન એક જ ખેલાડી બનાવે તો બાકીના 10 ખેલાડીઓ શું કર્યું? તો યસ, ઇન્ડિયન બોલિંગ વોઝ વેરી ગુડ. ફિલ્ડિંગ 3 કેચ છૂટ્યા, પણ કહેવાનો મતલબ છે કે તે છતાં આ એક ખેલાડી એ સારું પ્રદર્શન કર્યું. કારણ કે કેચ તો ઘણા બધા સેન્ચુરી બનતી હોય તો કેચ છૂટે તો સેન્ચુરી બની જાય, એવી ઘટનાઓ આપણે જોઈ છે. મેચ હાથમાંથી નીકળી જાય એવી ઘટનાઓ પણ જોઈ છે. તો ક્યાંક ને ક્યાંક એક સારી બેટિંગ અને એક શ્રેષ્ઠ બોલિંગ એ ભારતીય ટીમની જોવા મળી. અશોકભાઈ, હવે વાત કરીએ પ્લેયર ઓફ ધ મેચ ક્રાંતિ ગૌડની. તો ક્રાંતિ ગૌડની બોલિંગ વિશે શું કહેશો? આ નવા બોલરનું જોરદાર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તેમ કહી શકાય. સી ઝુલન ગોસ્વામી જ્યારે રિટાયર થયા ત્યારે ઇટ વોઝ થોડું એમ લાગ્યું કે યાર ભારતની ટીમમાં ફાસ્ટ બોલિંગ કરનારા ખેલાડીઓ બહુ ઓછા છે. ત્યાર પછી તમારી પાસે ઠાકુર આવ્યા. શી વોઝ અ વેરી ગુડ ફાસ્ટ બોલર. અને ત્યારબાદ આ ખેલાડી ક્રાંતિ ગૌડ આવ્યા. શી સ્વિંગ્સ ધ બોલ બોથ ધ વેઝ, દેટ્સ અ વેરી ગુડ સાઇન. એણે કાલે કહ્યું કે ભાઈ મારા બોલ સ્વિંગ થતા હતા, એટલે મેં એમ કહ્યું કે મને સ્લીપમાં, એટલે જ્યારે કેપ્ટને એમ કીધું કે તમે સ્લીપ હટાવી દો ફિલ્ડ સેટ કરતી વખતે, તો એ ખેલાડીએ પોતે રિક્વેસ્ટ કરી કે મને સ્લીપ આપો, કારણ કે મારા બોલ સ્વિંગ થાય છે, મને સ્લીપ આ ઓવરમાં આપો તમે. અને સ્લીપ આપી અને એ જ ઓવરમાં સ્લીપમાં કેચ ઉઠલ્યો અને કેચ કર્યો. તો શી ઇઝ વેરી ગુડ એન્ડ શી નોઝ દેટ વોટ આઈ કેન ગેટ આઉટ ઓફ માય બોલિંગ. દરેકે દરેક વ્યક્તિને પોતાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે કે હું આની વિકેટ લઈ શકીશ અથવા તો મારો બોલ અહીંયા જશે. તો એ જેવો સ્વિંગ થયો, બોલ બહારની તરફ નીકળ્યો, બેટર રમવા ગયા, સ્લીપમાં કેચ આવી ગયો. તો હું માનું છું કે ધીસ ઓલ આ વેરી સારામાં સારું છે. એક બીજા પણ ખેલાડી છે શ્રીચારિણી કરીને,
સ્પિન બોલર છે, એ પણ બહુ સારું છે. તો આ નવા જમાનાના જે બોલર્સ છે એમાં હું માનું છું કે ક્રાંતિ ગૌડનું નામ મોખરે રહેશે અને શી કેન ડુ ઇટ, મીન્સ શી હેઝ ગોટ દેટ એબિલિટી. ઝુલન ગોસ્વામી તો ખેર એ તો એક મહાન ખેલાડી હતી, એમાં તો કોઈ બેમત નથી. રિટાયર થઈ ત્યાં સુધીમાં વર્લ્ડ બેસ્ટ એને કામ કર્યું છે. બટ યસ, ક્રાંતિ ગૌડ વોઝ એક્સલન્ટ ઓન દેટ ડે. અશોકભાઈ, હવે આવીએ પોઈન્ટ ટેબલ પર. તો પોઈન્ટ ટેબલ પર શું છે સ્થિતિ? ભારત હવે નંબર 1 પર પહોંચી ગયું છે. કેટલી સારી સ્થિતિ કહી શકાય? એક પોઈન્ટ ટેબલની સ્થિતિ આપણે ગઈકાલે જ્યારે ડિસ્કસ કરી, મેચ પહેલાં જ્યારે ડિસ્કસ કરી તો ઇટ વોઝ નંબર 4 અને આપણી પાસે રન રેટ પણ નેટ રન રેટ પણ ઓછો હતો. નો સડનલી આપણે પોઈન્ટ્સ વધી ગયા અને બી આપણે સારા માર્જિનથી જીત્યા, નેટ રન રેટ પણ વધી ગયો. વી આર એટ નંબર 1. ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે, જે વર્લ્ડ ચેમ્પિયન છે, કારણ કે એમાં એક મેચમાં વરસાદ પડ્યો એટલે એક જ પોઈન્ટ મળ્યો, 2 પોઈન્ટની 3 પોઈન્ટ થયા. અને બાકીની બાંગ્લાદેશને બધી ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા ચોથા ક્રમે છે. તો ઇટ્સ અ ગુડ સાઇન. આજે એવું છે કે જો તમે વર્લ્ડ કપ જીતવાનું કંઈ પ્લાનિંગ કરતા હો તો ઇટ ઇઝ વેરી રિક્વાયર્ડ કે શરૂઆતની મેચો તમે જીતો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે ધારો કે પાકિસ્તાન સામે આપણે જીત્યા, દેટ ઇઝ ભલે આપણને ખબર હતી કે આપણે જીતવાના, પણ એ પોઈન્ટ્સ મહત્વના છે બિકોઝ યુ ગેટ દેટ બિગ માર્જિન એન્ડ વિન. તો મોટા માર્જિનથી તમે જેટલી મેચો શરૂઆતની જીતેલો, ત્યાર પછી તમારી પાસે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બાકી બધી મોટી મોટી ટીમો જ્યારે આવશે, યુ વિલ હેવ બીટ ઓફ એ પ્રોબ્લેમ, અથવા તો માર્જિન ઓછા થઈ જશે. એ વખતે મોટા માર્જિનથી રમીને જીતીને નેટ રન રેટ તમારો સારો કરી દો. આઈ થિંક દેટ ઇઝ ધ વન બિગ થિંગ વિચ ઇન્ડિયન ટીમ ઇઝ ડુઈંગ. દે આર ગોઈંગ ઇન અ પરફેક્ટ વે. આ બીજી મેચ છે, બીજી મેચમાં જીત્યા, સારી રીતે જીત્યા, પોઈન્ટ્સ વ્યવસ્થિત કર્યા. ભારતીય ટીમ પણ અગ્રેસર છે. આ વખતે ભારત ઉપર દબાણ પણ છે કે ભારતમાં રમો છે એટલે વર્લ્ડ કપ જીતવાનો છે. હું માનું છું કે જે રીતે અત્યારે એ લોકો રમી રહ્યા છે, અને પ્લસ હરમનપ્રીત અને સ્મૃતિ મંદાના ફોર્મમાં આવી જશે, કારણ કે એ તો કંઈ લાંબો સમય નહીં રમે એવું તો રહેવાનું નથી. તો આઈ થિંક ઇન્ડિયન ટીમ વિલ બી એ કમ્પ્લીટ ટીમ ટુ વિન ધ વર્લ્ડ કપ. તો ચુકાને વાલી ટીમ ઇન્ડિયામાં આ હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.